માતાજી તમામ ચાહક મિત્રોને મારા વિડીયો તમે જુઓ છો, મને સાથ અને સપોર્ટ આપો છો, એટલા માટે તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને મિત્રો, આવો ને આવો સપોર્ટ આપતા રહેજો. અને મસ્ત મજાના જોક્સો લઈને આવ્યો છું, સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું. તો વિડીયો પૂરો જોજો, મજા આવશે. હસવાનું ભૂલતા નહીં. હસે એનું ઘર હંમેશા વસે અને જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાય. હા, એટલે હસતા ચહેરો રહેશે તો આપણો ચહેરો પણ સૌને ગમશે. હસે એ સૌને ગમે. હા, તો મિત્રો, સરસ મજાના જોક્સ સંભળાવવા માગું છું, ધ્યાનથી સાંભળજો, વિડીયો પૂરો જોજો, વિડીયોને એક લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, સાથ સહકાર આપજો, એવા તમારા આશીર્વાદ માગું છું. તો શરૂઆત કરું જોક્સ. આ સિટીના માણસો એમ કે ગામડાની અંદર ચોખ્ખું ઘી અને ચોખ્ખું દૂધ મળી જાય અને છાશ તો એકબીજાના ઘરેથી ફ્રીમાં મળી જાય. તો ચોખ્ખું દૂધ ને ચોખ્ખું ઘી મળે તો વાત સ્વીકાર કરે છે, પણ બાકી છાશ ફ્રીમાં ગોતતા હોય ને તો એવી વેમમાં રહેતાય નહીં. હવે તો ગાયને ભેંસના પોદલાના પૈસા લઈ લેવામાં આવશે. હા, જરાય બિલકુલ ફ્રીમાં આપવાના નહીં ભાઈઓ. પોટકા ઉપાડીને તૂટી જશે. પત્ની કે લગ્ન પહેલા તમે મને કેટલો બધો પ્રેમ કરતા હતા અને કેટલું બધું રાખતા હતા, અને હવે લગ્ન થઈ ગયા તમે મને પ્રેમ પણ કરતા નથી. મેં એને કીધું જો પરીક્ષા પૂરી થઈ જાય ને તો પછી વાંચવા લખવાનું આવતું નથી. વહાણ કહો તમે તારો બરોબર છે. એક કાકો હમણાં યુદ્ધના મેદાનમાં રણે ચડ્યા, બોલો, ઘરેથી યુદ્ધ કરવા નીકળ્યા. કાકી કે ઉભા રહો, આ લાલ કલરની બંડી પહેરીને જો તમે. કાકો કે કેમ? એમ શું? એમ કદાચ કોઈ ઘાબા વાગી જાય, લોહી નીકળે તો આ લાલ બંડીની અંદર દેખાય નહીં દુશ્મનને. કાકો કે તો એમ કર, મને ધોતિયું પણ પીળા કલરનું હાલ. માથા ભારે કોઈ ભાળી જવું ને તો પાછળથી નીકળી ના જાય, અને નીકળી જાય તો સામે ને દેખાય નહીં પીળા કલરમાં. કાકાનું છૂટી ગયું. હમણાં પત્ની કે તમે મને બધાની સામે સાતમું ધોરણ ફેલ એવું બધાને કે ના કરશો. તો પતિ કે તો શું કહું તાર, ભણીને ઊંધા નહીં મર્યા તો એવું કહેતા નહીં આવડતું. છઠ્ઠું ધોરણ પાસ તો કોઈક આબરૂ રે મારી. એટલે હવેથી એવું કહેજો. પતિ કંટાળીને નોકરીએથી ઘરે આવ્યો, એની પત્નીએ કીધું કે આજ તો તમારા માટે બહુ સરસ વાનગી બનાવી છે, એકદમ ખાસ તમારા માટે. હા, અને તમે ખાશો ને તો ખાતાની સાથે જ તમારા મગજની તમામ ગરમી દૂર થઈ જશે. પતિ તો એકદમ ખુશ થઈને કે હા એવું શું બનાવ્યું છે? નવરત્ન તેલના પકોડા. તમામ ગરમી ગાયબ. સ્કૂલની અંદર એક શિક્ષકે બોર્ડ ઉપર ઇંગ્લિશમાં 8 દોરી અને એક છોકરાને ઊભો કરીને કીધું કે બોલ બેટા, 8ના અડધા કેટલા થાય? છોકરો કે સાહેબ, આડા કટકા કરો તો 00 થાય અને ઊભા કટકા કરો તો 3 થાય. બહુ માર્યો હો છોકરાને, બચારાને બહુ માર્યો. એક ભાઈની પત્ની થોડા દિવસ માટે પિયર ગઈ, એટલે ઘર ધણી વાભર્યા એટલે કર્યો ફોન. લાગ્યો નહીં, લેટર લખ્યો. લેટર એના પતિ જોડે પહોંચ્યો. એનો પતિ કે અરે ગાડી, આ મોબાઈલના જમાનાની અંદર તે આ લેટર કેમ લખ્યો? પત્ની કે તમને ફોન કર્યો એટલે અંદરથી પેલી જવાબ આવ્યો કે પ્લીઝ ટ્રાય ટુ લેટર. એટલે મેં લેટર લખ્યો. પતિ હજુ બે ભોન છે, બોલો. એક છોકરે એક છોકરીને સવાલ કર્યો કે છોકરીઓ લગ્ન પછી માથા ઉપર સિંદૂર કેમ લગાવે છે? તો છોકરી કે એના ઉપરથી તમને ખબર પડે કે જે પ્લોટ ઉપર તમારી નજર પડી રહી એનું ભૂમિપૂજન થઈ ગયું છે. હા, એટલે વધારે અળવિતરું થવું નહીં. ઓય, એક મહિલા ઘર માટે થોડોક સામાન લેવા એક દુકાનવાળાને તે ગયા બજારમાં. દુકાનવાળાને કે ભાઈ
જરા ભાવ થોડોક વિચારીને કરજો અને થોડોક ભાવ ઓછો કરજો, કારણ કે હું તમારું જૂનું ગ્રાહક છું અને દર વખતે હું તમારી જ દુકાનેથી સામાન લઈ જાઉં છું. દુકાનવાળો ભાઈ કે બેન આ ભગવાનથી તો ડરો, આજે સવારે જ મેં દુકાનનું મુહૂર્ત કર્યું છે અને આજે જ ધંધો ચાલુ કર્યો છે. એક ભાઈએ સવારમાં ઉઠતાની સાથે જ એની પત્નીના મોઢા ઉપર પાણી છાંટ્યું. એની પત્ની ઝબક લઈને જાગી અને ગુસ્સામાં આવીને ચિલ્લાઈ કે આ સવારમાં શું ગાંડા વેડા કરો છો, આ મોઢા ઉપર પાણી કેમ છાંટ્યું? તો એનો પતિએ જવાબ આપ્યો કે મારી સાસુએ મને કીધું છે કે મારી છોકરી ફૂલ જેવી છે, જોજો એને કરમાવા ના દેતા. તો પછી પાણી તો છાંટવું પડે ને. તો મિત્રો, આશા રાખું છું કે જોક શો સાંભળીને તમને મજા આવી હશે, મનોરંજન તમારું સારું થયું હશે અને વિડીયો ગમ્યો હશે તો એક લાઈક કરતા જાજો, વિડીયો બને તો શેર કરજો. મજા આવશે, આગળ બીજા વિડીયો આવશે, ઘણા નવા જોક શો સંભળાવીશ. તો આજે આ પ્રોગ્રામ અહીંયા પૂરો કરું છું. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.